વાચન પાઠ નંબર 36 વારાફરતીના વાંચનમાં આપણે જોઈશું. વાચન પાઠ નંબર 36 ઉદ્ધાર પામેલાનું સ્તોત્ર. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. અને દેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી તેઓને એકઠા કર્યા. ભૂખ્યા તથા તરસ્યા થવાથી તેઓના પ્રાણ આકુળ વ્યાકુળ થઈ ગયા. તેણે તેઓને સીધે માર્ગે દોર્યા કે તેઓ વસવાલાયક નગરે પહોંચે. કેમ કે તરસ્યા જીવને તે સંતોષ કમાડે છે અને ભૂખ્યા આત્માને ઉત્તમ માનાથી તૃપ્ત કરે છે. જેઓ અંધકાર તથા મરણ છાયામાં બેઠેલા હતા અને આપદામાં તથા વેડીઓમાં સપડાયેલા હતા, ત્યારે તેઓએ પોતાના સંકટમાં યહોવાને પુકાર્યો, એટલે તેણે તેઓને દુઃખમાંથી તાર્યા. આમીન. બેસી જશું. આપણે આભાર સ્તુતિ અને પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના. કે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ એવા અમારા દેવ, અમારા રાજા, સ્તુતિની આરાધના કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે પવિત્ર દેવ છો. હા અને આમીનના દેવ તમે છો. ઉચ્ચ અને ઉન્નત રાજાસન પર બિરાજનાર એવા દેવ તમે છો. આદિ તથા અંત તમે છો. પ્રભુ તમારું રાજ્ય અચળ છે. પ્રભુ એનું કોઈ અંત નથી. એવા રાજ્યાસન પર તમે બેઠેલા છો. તમે અધિકારયુક્ત દેવ છો. તમારા વચનમાં અધિકાર છે, તમારા શબ્દોમાં અધિકાર છે. પ્રભુ આજે પણ એ અધિકાર અમે જોઈ શકીએ, અનુભવી શકીએ છીએ. માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુજી અમે આભાર માનીએ છીએ અમારા જીવન માટે તમારી આયોજનો તમે રાખો છો, એના માટે જે ઉચ્ચ અને ઉન્નત ઉત્તમ એવા આયોજનો તમે અમારા જીવનો માટે રાખો છો. પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ. જીવન દાન તમે આપો છો. જીવન જીવવા માટેની જે રિસોર્સિસ તમે આપેલા છે એ સગળી બાબતો માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમારામાં શ્વાસોશ્વાસ મૂક્યું છે એટલું છે. પ્રભુ તમે સારી તંદુરસ્તી અમને આપ્યા છે, પરિવાર તમે આપ્યા છે. અને પ્રભુ પરિવારમાં વડીલો, બાળકો, જુવાનો, મા બાપ ભેટ તમે અમને આપ્યા છે. એમના સંબંધોને પ્રભુ અમે માણી શકીએ છીએ. પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુજી મંડી રૂપી પરિવાર તમે અમને આપેલા છે. મણિનગર મંડી માટે, મંડીના આયોજન માટે, મંડીના સર્વ કાર્યના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. એક સભ્યના માટે, એમના જીવનો માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ આ વર્ષના 3જા મહિનાના છેલ્લા રવિવાર પર અમે તમારું ભજન કરવા આવ્યા છે, ત્યારે પાછળ વળીને જોઈએ છે એક દિવસમાં તમારી ઉપસ્થિતિ અમારી સાથે રહી, તમારી ગાઈડન્સ અમારી સાથે રહી. નિર્ણય લેવા માટે પ્રભુ તમે જે જ્ઞાન બુદ્ધિ ડાપણ તમે આપતા રહ્યા, બાળકોને પ્રભુ પરીક્ષા લખવા માટે જ્ઞાન બુદ્ધિ ડાપણ આપતા રહ્યા, અમારા પ્રાર્થનાઓને પ્રભુ તમે પ્રત્યુત્તર આપતા રહ્યા. સગળી બાબતોને યાદ કરીને પ્રભુ તમે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ જે આયુષ્યને તમે આગામી દિવસો માટે અમને અમારા માટે રાખ્યું છે, અમારા જીવનો માટે, અમારા મંડી માટે, સગળી બાબતો માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ તમે અજવાળું છો, અજવાળું તરીકે તમે અમને બોલાવ્યા છે, માટે આભાર માનીએ છીએ.
પ્રભુ અમે સીધા માર્ગે ચાલીએ એના માટે પવિત્ર બાઇબલ તમારા વચન રૂપી ભેટ તમે અમને આપ્યા છે. પ્રભુ એને સમજવા માટે તમારા પવિત્ર આત્માનું ભેટ તમે આપેલા છે. પ્રભુ આ લેન્ટના સિઝનમાં પ્રભુ ઉપવાસ કરવાની પ્રભુ જે બળ તમે આપેલા છે, તમારા વચનની નજીક આવવા માટે, તમારી નજીક આવવા માટેની જે કૃપા તમે આપો છો માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુજી આભાર માનીએ છીએ કારણ કે પ્રભુ તમે અમારા જીવનમાં રસ લો છો. અમને સારા જોબ, સારી નોકરી, સારી સુવિધાઓ સગળી આપ્યા છે એના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ એકબીજાની કાળજી અમે રાખી શકીએ છીએ એના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમારા માટે સગળું તૈયાર કર્યું છે, સગળું પ્રભુ તમે અમને આપ્યા છે, છતાં પ્રભુ તમારાથી દૂર અમે ચાલ્યા ગયા છે. તમને ન ગમતું હોય એવી બાબતો અમે કરી છે, અમારા વાણી, વર્તન, વિચાર દ્વારા પ્રભુ તમને અમે ઠેસ પહોંચાડ્યું છે. તમને ન ગમે એવી બાબતો અમે કર્યા છે, તમે અમને માફ કરો. ઈસુ ખ્રિસ્તના રક્તથી અમને ધોઈને શુદ્ધ અને પવિત્ર, જેથી કરીને પ્રભુ તમને ગમે એવું જીવન અમે જીવી શકીએ અને તમને માન મહિમા મળે એવું જીવન અમે જીવી શકીએ. આ મારી આવાજ સુધી પાક કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અને ભાવમાં. પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે કેવા ભાગ્યશાળી લોકો છીએ કે દર રવિવારે પ્રભુના નામથી ઓળખાતા લોકો સવારે કેટલીક જગ્યાએ, બપોરે કેટલીક જગ્યાએ, સાંજે કેટલીક જગ્યાએ, રાત્રે પ્રભુનું ભજન કરવા માટે એકઠા મળી શકે છે. પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુએ સુંદર પ્રભુ મંદિર આપણને આપ્યું છે કે જેમાં સાથે બેસીને આપણે પ્રભુની આરાધના કરી શકીએ છીએ. અને પ્રભુ હંમેશા આપણને આમંત્રણ આપે છે કે તમે મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. આજે સવારે જ્યારે પ્રભુના ઘરમાં તમે પ્રભુનું ભજન કરવા માટે આવ્યા છો ત્યારે આ તમારી મંડળી છે, તમારો ચર્ચ છે, એટલે તમારી આજુબાજુ જે બેઠા છે એમને સ્વાગત કરો અને કહો કે મારા ચર્ચમાં હું તમારું સ્વાગત કરું છું. આઈ વેલકમ યુ ઇન માય ચર્ચ. ભાવ આપણે સાથે મળીને પ્રભુની સ્તુતિની આરાધના કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ તમે રાજા છો, મસીહા છો, અમારા જીવનનો સહારો છો. એટલા માટે આનંદ અને ઉલ્લાસથી અમે તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે તમે પ્રેમાળ પ્રભુ છો, અમારા જીવનનું અજવાળું તમે છો, તમે માર્ગ, સત્ય અને જીવન છો અને તમે મારા વ્યક્તિગત પ્રભુ છો. આ ગીત આપણે ગાઈએ. आओ मिलकर स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे. वो है राजा, वो मसीहा, मेरे जीवन का सहारा.
ઈશ્વર છે, ઈશ્વર જે આપણા માટે સારા છે, ત્યારે પ્રભુને આપણે કહીએ કે પ્રભુ તમે કેટલા ભલા છો, તમારી ભલાઈ એ સદાની છે. એટલા માટે અમે તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે અમારા જીવનમાં એવા કઠિન સમયો આવ્યા કે જેમાં તમે અમારા માટે મજબૂત ગઢ બની ગયા. એ અંધારનો સમય આવ્યો કે જ્યાં તમે અમારા માટે પ્રકાશ કર્યો. જ્યારે પણ અમે તમને વિનંતી કરી ત્યારે તમે અમારી વિનંતીઓ સાંભળી, અમારી પ્રાર્થનાઓ સાંભળી અને કદી અમને છોડી દીધા કે તરછોડી દીધા નથી. હંમેશા તમે અમારી આગળ ગયા છો અને અમને બળ સામર્થ્ય આપ્યું છે. આટલું જો પ્રભુએ આપણે માટે કર્યું હોય તો આપણે પ્રભુને એમ ન કહી શકીએ કે પ્રભુ પરમેશ્વર તો કિતના ભલા है. प्रभु परमेश्वर तेरी भलाई सदा की है. मेरा दिल तुझे धन्यवाद देता है, मेरा प्राण यीशु. Hare
પરમેશ્વરની ભલાઈ અને દયા આપણી સાથે ના હોય તો આજે આપણી દશા કેવી હોય, આપણે ક્યાં હોય? એટલા માટે એ પ્રભુ કે જે મહાન, પવિત્ર, દયાળુ અને કૃપાળુ ઈશ્વર છે એને આપણે કહી શકીએ કે પ્રભુ મારા જીવનમાં તમે વધતા જાઓ અને હું ઘટતો જાઉં. તમારું નામ કે જે મહાન છે એ નામ હંમેશા મારા જીવનમાં હોય કે જેથી મારા જીવન દ્વારા તમારો મહિમા પ્રગટ થાય. આ કેવળ ભજન આપણે કરીએ છીએ જે આપણી સ્તુતિ પર વિરાજમાન છે અને હંમેશા એ ઈચ્છે છે કે આપણે એની હાજરીમાં જઈએ, સાચાપણું પ્રાપ્ત કરીએ, છુટકારો પ્રાપ્ત કરીએ, એમની ભલાઈ અને સચ્ચાઈ અને દયા હંમેશા આપણી સાથે હોય. એટલા માટે આવો આપણે ડોગરી કહીએ કે પ્રભુ તમે વધો અને હું ઘટતો જાઉં. શું પડે નહીં કરતું મેરે જીવન છે જન્મ.
ઈશ્વર કે જે પવિત્ર અને મહાન છે, કૃપાળુ અને દયાળુ છે, એ પ્રભુ કે જે આપણા તારણહાર છે, કે જે હંમેશા આપણો બચાવ કરે છે, એ પ્રભુનું ભજન કરવા માટે આપણે તેના ઘરમાં અત્યારે આવ્યા છે. ત્યારે પવિત્ર, ભયાળુ છતાં પ્રેમાળ ઈશ્વર, દયાળુ અને કૃપાળુ ઈશ્વર, જેની હાજરીમાં આપણે આવીએ ત્યારે આપણે એ પ્રભુને હંમેશા કહેવું જોઈએ, પ્રભુ તમે વધતા જાઓ અને હું ઘટતો જાઉં. અને જ્યારે ઈશ્વર આપણા જીવનમાં વધતા જાય છે ત્યારે એના આશીર્વાદ, એનું પરાક્રમ, એનું સામર્થ્ય અને બળ આપણા જીવનમાં વહેતું થાય છે. કારણ કે એના માટે કશું જ અશક્ય કઠિન છે. એટલા માટે એ પ્રભુ વધતા જાય અને આપણે ઘટતા જઈએ, એની આડે આવતી એવી બાબતો છે કે જેને પવિત્ર આત્મદેવ અત્યારે તમને બતાવી રહ્યા છે. એ પ્રભુને કહો કે પ્રભુ તમે અમારા જીવનમાંથી દૂર કરો. એ મારું અભિમાન હોય, કે મારી મોટીલાઈ હોય, મારી નબળાઈઓ હોય, કે મારું પાપ હોય, પ્રભુની આગળ લાવો અને પ્રભુને કહો કે પ્રભુ એ સર્વ તમે દૂર કરો, કે જેથી હું ઘટતો જાઉં અને તમે વધતા જાઓ. એ પ્રભુ કે જે કદી તજી દેનાર ઈશ્વર નથી, જે હંમેશા આપણે પર પ્રેમ કરે છે, આપણે જેવા છીએ એવા જ આપણો સ્વીકાર કરે છે. કારણ કે ભલા અને ગુણના બંને પર વરસાદનો ઈશ્વર છે. એટલા માટે એ તમારા જીવનોને જાણે છે, તમારી પરિસ્થિતિઓને જાણે છે, તમારી માંદગીઓને જાણે છે, તમારા પડકારોને, તમારા બોજાને એ જાણે છે. અને એ જાણે છે કે તમે એકલા એ સહન કરવા માટે સક્ષમ નથી, તમે એકલા એનો સામનો કરવા માટે સક્ષમ નથી. એટલા માટે પ્રભુ તમને કહે છે કે હું તારી સાથે છું, હું તારો બોજો લઈ લઈશ, હું તને મદદ કરીશ, હું તને છુટકારો આપીશ, હું તને સાજાપણું આપીશ. અને આજે સવારે એ બધું તમારું છે. તમને એવું લાગતું હોય કે કોણ આમાં મને મદદ કરશે, મારા માટે બહુ કઠણ છે, તો પ્રભુ કહેશે કે હું તારી સાથે છું, હું તને મદદ કરીશ. એવી કઈ પરિસ્થિતિ તમારા જીવનમાં અત્યારે છે કે જે તમને પ્રભુની હાજરીમાં આવતી રોકી રહી છે, જે પ્રભુને એમ કહેતા રોકી રહી છે કે પ્રભુ તમે વધતા જાઓ પણ હું ઘટતો જાઉં. પ્રભુને કહો કે પ્રભુ આ બધું તમે મારા જીવનમાંથી લઈ જાઓ અને તમે મને મુક્ત કરો, તમે મને છુટકારો આપો. અને આજે એ છુટકારો તમારો છે, આજે એ મુક્તિ તમારી છે. કારણ કે જ્યાં આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. અને ઈશ્વરનો આત્મા અત્યારે આપણી મધ્ય છે અને તમને સ્પર્શ કરી રહ્યો છે. પ્રભુજી, અમે એ જાણતા ત્યારે તમારી પાસે આવ્યા છીએ કે અમે નિર્બળ છીએ, અમે પાપી છીએ, તમે અમારા પર દયા થવા. પ્રભુ, અમે એકલો એ બોજો સહન કરવા માટે સક્ષમ નથી. પ્રભુ, એ પડકારોનો સામનો કરવા માટે અમે સક્ષમ નથી. પ્રભુ, તમે આવો, તમે એ બોજો લઈ લો, તમે સગું લઈ લો કે જે અમને અમારું સામાન્ય જીવન જીવતા રોકી રહ્યું છે. એ માંદગીઓ પ્રભુ તમે લઈ લો, એ પડકારો તમે લઈ લો, એ ચિંતાઓ, એ નકારાત્મક બાબતો, એ બધું જ પ્રભુ તમે લઈ લો અને અમને આજે મુક્ત કરો. કે જેથી આજે અમે તમારી સમક્ષ નમ્ર બનીને તમારી આરાધના કરતા તમારી પાસે સર્વ પ્રાપ્ત કરી શકીએ. અને આ જ રીતે પરાક્રમ સહિત અમે બહાર જઈ શકીએ. કારણ કે તમે તમારા પિતા છો અને અમે તમારા બાળકો છો, અને અમે જેવા છીએ એવા તમે અમને સ્વીકાર્યા છે. પ્રભુ, તમે તમારો સ્પર્શ આજે અમને થવા દીધો છે, અમને છુટકારો આપ્યો છે, એ માટે તમારો આભાર. પ્રભુ ખ્રિસ્તના નામમાં આપીએ છીએ. બેસીએ છીએ.
શાસન પ્રભુના વચનો આપણે વાંચતા સાંભળ્યું. જૂના કરારમાંથી ઉત્પત્તિ પુસ્તક તેનો 6ઠો અધ્યાય તેની 9 થી 22 કલમો આપણે વાંચતા સાંભળીએ. નવા કરારમાંથી ઉત્પત્તિ પુસ્તક તેનો 6ઠો અધ્યાય અને તેની 9 થી 22 કલમ સુધી. ઉત્પત્તિ તેનો 6ઠો અધ્યાય અને તેની 9મી કલમથી આપણે પ્રભુનું વચન વાંચતા સાંભળીએ. નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને નૂહ દેવની સાથે ચાલતો. અને નૂહને સેમ તથા હામ તથા યાફેત એ 3 દીકરા થયા. પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી. અને દેવે નૂહને કહ્યું કે મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે, કેમ કે તેઓ એને લીધે પૃથ્વી જુલમે કરેલી છે. અને જુઓ, હું તેઓનો પૃથ્વી સુદ્ધા સંહાર કરીશ. તું પોતાને સારું દેવદારના લાકડાનું વહાણ બનાવ. તે વહાણમાં ઓરડી કરીને તેને અંદર તથા બહાર ડામર ચોપડ. અને આ પ્રમાણે તું તેને બનાવ. એટલે વહાણની લંબાઈ 300 હાથ ને તેની ચોડાઈ 50 હાથ ને તેની ઊંચાઈ 30 હાથ. વહાણમાં તું બારી કર ને ઉપરથી 1 હાથ છોડીને તું તેને પૂરી કર. અને વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક. અને તેનો નીચલો તથા બીજો તથા ત્રીજો એવા 3 માળ તું કર. અને જુઓ, સર્વજીવ જેમાં જીવનનો શ્વાસ છે તેઓનો સંહાર આકાશ તળેથી કરવા સારું હું પૃથ્વી પર જળ પ્રળય લાવીશ. અને પૃથ્વીમાં જે સર્વ છે તે મળશે. પણ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ. અને તું વહાણમાં આવ, તું તથા તારી સાથે તારા દીકરા તથા તારી પત્ની તથા તારા દીકરાઓની પત્નીઓ અને સર્વ જાતના જાનવરોમાંથી 2 તારી સાથે બચાવવાને સારું તું વહાણમાં લાવો. તેઓ નરનારી હોય, પોતપોતાની જાત પ્રમાણે પક્ષીઓ, પોતપોતાની જાત પ્રમાણે પશુઓ, પોતપોતાની જાત પ્રમાણે પેટે ચાલનારા પ્રાણીઓમાંથી સર્વ જાતના 2 જીવ બચાવવા સારું તારી પાસે આવે છે તે લઈ તારી પાસે એકઠું કરી રાખ. એટલે તારી સારું તેઓની સારું તે ખોરાક થશે. નૂહે એમ જ કર્યું. દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. ઈશ્વર તેના વચન વાંચવા સાંભળવા પર આશીષ આપો. આનંદ. આજના રવિદિન આપ સર્વનો પ્રભુ ખ્રિસ્ત નામમાં હું પ્રેમથી આવકાર કરું છું. આપણી મંડળીની આજની ભક્તિ સભામાં અલગ અલગ મંડળીના ભાઈબંધ જો આપણી સાથે પૂર્ણ કરી રહ્યા છે તેઓનો આ મંડળી વતી આપણે પ્રેમથી આવકાર કરીએ છીએ. તેમની પ્રભુ આપણી સાથેની સંગતને આશીર્વાદિત કરે. આવતા રવિવારે ફરીથી પ્રભુનું ભજન કરવા માટે આપણે અહીંયા 9 વાગે મળીશું. ગયા રવિવારની ભક્તિ સભાનું દાન ત્યાં 35,624 રૂપિયા હતું. આપણી મંડળીની સન્ડે સ્કૂલ એ 7:30 થી 8:45 મળે છે. દરેક માવતની વિનંતી છે કે તમારા બાળકોને તમે મોકલશો અને બાળકોને પણ ભક્તિ સભામાં તમે બેસાડશો કે જેથી પ્રભુને આશીર્વાદ તેઓ પ્રાપ્ત કરી શકે. આજની સન્ડે સ્કૂલનું દાન 1,600 અને 10 રૂપિયા છે. મહિલા સંગીતની બાઇબલ અભ્યાસ તારીખ 8/4/25ના રોજ સાંજે 7 કલાકે ચર્ચ હોલમાં મળશે. અને દરેક બહેનોને આવવા માટે પહેલું આમંત્રણ પાઠવવામાં આવે છે. હિબ્રુના પત્ર પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આપણી મંડળીની સિનિયર સિટીઝનની સંગત સોમવારે સાંજે 5 વાગે મળે છે. દરેક સિનિયર સિટીઝન વિનંતી કે તમે આવશો અને આ સંગતનો લાભ લેશો. યુવાનોની બાઇબલ અભ્યાસ સંગત મંગળવારે 8 વાગે મળે છે. બુધવારે બાઇબલ અભ્યાસ સંગત રાત્રે 8:30 વાગે મળે છે. અને આ સર્વમાં આવવા માટે આપ સૌને પ્રેમભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. ગુજરાત દર્શન કાઉન્સિલ દ્વારા ચિલ્ડ્રન ગોસ્પલ કેમ્પ તારીખ 15, 16, 17 મે રાખવામાં આવેલો છે, જે જુનિયર, મધ્યમ અને સિનિયરના બાળકો માટે છે. 500 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. માટેના ફોર્મ પણ મળી શકશે.
જે બાળકો આવવા માંગે છે તેઓ તમારા ફોર્મ ભરશો અને 15, 16 અને 17 CNHS એલસ્ટ્રીટમાં આ બાળકો માટેનો ગોસ્પલ કેમ્પ રાખવામાં આવેલો છે, જેમાં પ્રભુનું વચન, ગીતો અને અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવશે. ગુજરાત ડાયસિસની જે સ્પોર્ટ્સ બોર્ડ છે તેમના દ્વારા ગુજરાત ડાયસિસની મંડળીઓના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. જૂન 2 થી 7 દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. જે યુવાનો ક્રિકેટ ટીમમાં ભાગ લેવા માંગે છે તેઓ આવતીકાલે સાંજે 7 વાગે અહીંયા હાજર રહેશો, કે જેથી યોગ્ય ટીમ બનાવી શકાય અને માટેની પ્રેક્ટિસ પણ શરૂ કરી શકાય. જે દાન આવ્યું છે તે આ પ્રમાણે છે. દિનેશભાઈ 1000 રૂપિયા આભાર સ્તુતિ. સની સ્કૂલ દ્વારા પણ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. તારીખ 4 મેના રોજ બાળકો માટેની ટ્રીપ સવારે 11:30 થી 1:30 વાગ્યા સુધી રાખવામાં આવેલી છે. તો મા બાપની વિનંતી કે અત્યારથી તમે તે માટે તૈયાર રહેશો, જેથી એ દિવસે બીજા કોઈ કાર્યક્રમ બનાવી શકો નહીં અને બાળકોને તમે આ રિટ્રીટમાં મોકલી શકશો. આવો પ્રભુની સ્તુતિ આરાધના કરતા આપણે શ્રીમતી ગીતનો 369 ગાઈશું અને આ ગીત ગાયા દરમિયાન ખાસ સ્થાન લેવામાં આવશે. પાસ્ટરેટ કમિટીના સભ્યો કે જેઓ વી ક્રિસ્ટી, કિરણબેન આર વ્યાસ, એલિઝાબેથબેન આર મેકવાન, વિદ્યાબેન સી ક્રિસ્ટિયન, પરમીનાબેન સી ક્રિસ્ટિયન, સ્ટીવન્સનભાઈ આર ક્રિસ્ટી, અનિલ કુમાર એલ ક્રિસ્ટિયન અને કોકિલાબેન એસ કત્તર આગળ આવશો. બે 2024 અને 25ના વર્ષ દરમિયાન તેઓએ પાસ્ટરેટ કમિટીમાં સેવા આપી, પોતાનો સમય આપ્યા, નાણાં આપ્યા, બલિદાન આપ્યું અને તેમની સેવા પ્રભુએ આશીર્વાદિત કરી છે. બીજા નીચે કદાચ હશે. અત્યારે તેમનો ખાસ આભાર માનીએ છીએ અને ફૂલ આપીને તેમની સેવાની આપણે કદર કરીએ છીએ. પ્રભુએ તમારો ઉપયોગ કર્યો, પ્રભુએ તમને વાપર્યા અને ગણધન માટે તમે આનંદ અને આશીષનું કારણ બની શક્યા. પ્રભુ કોઈનો દેવાદાર નથી. જ્યાં પ્રભુની સેવા આપણે કરીએ છીએ ત્યાં પ્રભુ હંમેશા એનો બદલો ભરપૂરથી આપણને આપે છે. ત્યારે પ્રભુ એનો બદલો તમને આપતો રહે. તમારી સેવા એ કદી વ્યર્થ ગઈ નથી. આવતા વર્ષોમાં પણ ફરીથી આ પ્રમાણે તમે સેવા આપશો અને સાથે મળીને આ વર્ષમાં પણ આપણે પ્રભુની સેવા કરીએ અને પ્રભુનો મહિમા પ્રગટ કરીએ. તમારા માટે પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. પાછલા વર્ષમાં પાસ્ટરેટ કમિટીમાં આભાર બહેનો કે જેઓ સેવા આપી અને તેઓ પાસ્ટરેટ કમિટીમાંથી નિવૃત્ત થયા છે, પણ પ્રભુ સેવામાંથી તેઓ નિવૃત્ત થયા નથી. અમારી પ્રાર્થના છે કે પ્રભુ જે કંઈ સેવા તેઓએ આપી છે, જે સમય આપ્યો છે, જે ભોગ આપ્યો છે, બલિદાન આપ્યું છે, એનો બહુ મોટો બદલો પ્રભુ તમે તેઓને પૂરું પાડો. તમે તેઓની સાથે રહો, તેમના પરિવારને તમારી આશીષ આપો અને સાથે મળીને સેવા કરવા માટે તમે સર્વને સહાય કરો. પ્રભુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. બેસી જશું. થેન્ક યુ વેરી મચ. અમદાવાદ બાળક મંડળ દ્વારા વૃક્ષન સપ્તાહની સભાઓનું આયોજન કરવામાં આવેલું છે. મણિનગર વિસ્તારમાં ડૉક્ટર જોન્સન દેવકુમાર વક્તા તરીકે છે. બીજી રીતે સિટીએમ વિસ્તારમાં ડૉક્ટર પોલિન હોકી, સરસપુર વિસ્તારમાં ડૉક્ટર જી સ્ટેનલી જોન્સ, ડાયકર વિસ્તારમાં ડૉક્ટર રાજાદુરાય પ્રભુ, સાબરમતી વિસ્તારમાં ઇરવિન લાલ, વડોદરા વિસ્તારમાં અનિશ ક્રિશ્ચિયન, ગાંધીનગર વિસ્તારમાં જેન ક્રિસ્ટોફર અને વટવા વિસ્તારમાં ડૉક્ટર રોબિન્સન ક્રિશ્ચિયન. વક્તાઓને માટે પણ આપણે પ્રાર્થના કરી કે પ્રભુ તેઓને અત્યારથી તૈયાર કરીને તેઓની સેવા દ્વારા આપણી મંડળોમાં આત્મિક જાગૃતિનો જુવાળ પાટી નીકળે. વાયરને માટે પ્રાર્થના કરીએ, વોલેન્ટિયર્સ માટે પ્રાર્થના કરીએ, બાળક સાહેબ માટે પ્રાર્થના કરીએ. જે વ્યવસ્થામાં છે કે આ દિવસ દરમિયાન પ્રભુ
આપણી મુલાકાત લે, શાંતિનું વાતાવરણ હોય અને સાથે મળીને આપણે પ્રભુનું વચન પ્રાપ્ત કરી શકીએ. જે સમાચારો રોજના આપણને સંભળાય છે, જે પરિસ્થિતિ અત્યારે પહેલાં થઈ રહી છે, આ મહિનામાં 2 દુઃખદ એવા બનાવ બન્યા. આપણા મોડરેટર સાહેબના દીકરાને મારી નાખવામાં આવે. 2 દિવસ પહેલાં જેઓ બાઇબલના વચનોનો ખુલાસો બૌદ્ધિક લોકો મધ્યે કરે છે એવા આંધ્રપ્રદેશના એક બાળક સાહેબને મારી નાખવામાં આવ્યા. ઘણા બધા અઠવાડિયામાં જેલમાં પૂરવામાં આવ્યા. ઘણા બધા મારવામાં આવ્યો. પરિસ્થિતિઓ બદલાતી જાય છે. આપણે પ્રાર્થના કરીએ કે આ દુઃખ સંસદતા દરમિયાન શાંતિનું વાતાવરણ આપણી મધ્ય હોય અને આપણે શાંતિથી પ્રભુનું વચન પ્રાપ્ત કરી શકીએ. મધ્યસ્થની પ્રાર્થના આપણે જોડાઈશું. મધ્યસ્થની પ્રાર્થનામાં આપણે જોડાઈએ. એક મનના એક ચિત્ત થઈને આવો આપણે પ્રભુની પાસે વિનંતીઓ લઈ જઈએ. પ્રભુજીએ તમે અમે પ્રાર્થના સાંભળો છો, પ્રત્યુત્તર આપો છો એ વિશ્વાસ છે. માટે પ્રભુ તમારી પાસે અમે આવીએ છીએ. પ્રભુજી, જે બાબતો અમારી આસપાસ બની રહી છે, ખાસ કરીને મ્યાનમારમાં જે ભૂકંપની અસર ભારે થઈ રહી છે, અને પ્રભુ જે લોકો જીવન ગુમાવ્યું છે, જે ઘાયલ થયેલા છે, અને પ્રભુજી જે ઘરો ગુમાવ્યા છે, પોતાના વાલો ગુમાવ્યા છે, પ્રભુ અમે કલ્પી બી નહીં શકીએ એ ભારે અસરથી લોકો પીડાઈ રહ્યા છે. એ ભાવના માટે પ્રભુ અમે એકમને એક ચિત્ત થઈને તમારી પાસે આવીએ છીએ, માંગીએ છીએ પ્રભુ તમે મધ્યસ્થ થાઓ. પ્રભુ જ્યાં લોકોને સામગ્રીની જરૂર છે ત્યાં એમને મદદ પ્રાપ્ત થઈ રહે, જે મેડિકલ સહાયની જરૂર છે એમને યોગ્ય સમયે પ્રાપ્ત થઈ રહે, અને પ્રભુજી લોકોને જીવનને તમે બચાવો એ મારી પ્રાર્થના છે. પ્રભુજી પ્રાર્થના કરીએ છીએ જે મદદની જરૂર છે એની ગવર્મેન્ટ એ લઈ શકે, અને પ્રભુ જે પ્રાર્થના અમે કરીએ છીએ કે એમને પ્રભુ તમારા હાથ લંબાવીને તમે એમને બચાવો. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ જ્યાં નેચરલ કેલામિટીઝ દ્વારા લોકોને વિવિધ પ્રકારનું વાતાવરણ પેદા થઈ રહ્યું છે, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે લોકોને આમાંથી બચાવો. પ્રભુજી અમારા વિશ્વ માટે પ્રાર્થના કરીએ છીએ જ્યાં અન્યાય બાબતો ચાલી રહી છે, યુદ્ધ જેવું પરિસ્થિતિ છે. પ્રભુજી અમે પ્રાર્થના એ છે કે તમારી શાંતિ સર્વત્ર ફેલાય એવું તમે થવા દો. જસ્ટિસ અને પીસ દરેક જગ્યામાં રહે એવું તમે થવા દો. તમારો ન્યાય, તમારા શાંતિ દરેક જગ્યામાં હોય એવું તમે થવા દો. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ વિશ્વ તમને શાંતિના સરદાર તરીકે જાણે, ઓળખે એવું તમે થવા દો. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ આ સમય મારા મંડળીના માટે. મારી મંડળીમાં જે નવું પાસ્ટેટ કમિટી તમે આપ્યું છે એ 12 એમને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા અદ્ભુત કૃપામાં એમને વ્યસ્તિત કરો, તમારા આત્માથી એમને વ્યસ્તિત કરો, જેથી કરીને પ્રભુ જે સેવા કરે તમારા માટે કરવા માટે, દિલથી કરવા માટે પ્રભુ તમે એમને સામર્થ્યથી ભરપૂર કરો એવી પ્રાર્થના છે. પ્રભુ અમે બાળક સાહેબો માટે પ્રાર્થના કરીએ છીએ અને પરિવારના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અદ્ભુત રીતે તમારા આત્માથી વ્યસ્તિત કરીને એમની ઉપયોગ કરો એ મારી પ્રાર્થના છે. પ્રભુજી પ્રાર્થના કરીએ છીએ મારા મંડળી માટે, મંડળીના એક અંગના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જે આગેવાની આપના ભાઈ બહેનો છે એમને તમારા આત્માથી ભરપૂર કરો, અને પ્રભુજી જે સેવાઓ આ મંડળીમાં થઈ રહી છે એ સેવાઓ દ્વારા પ્રભુ લોકો વધારે તમારી નિકટ આવી શકે. પ્રભુ આત્મિક જાગૃતિ દરેક ઘરમાં, દરેક કુટુંબમાં ફેલાઈ શકે એવું તમે થવા દો. પ્રભુજી અમારા કુટુંબો માટે પ્રાર્થના કરીએ છીએ, જ્યાં માંગીએ છીએ પ્રભુ અમારી પ્રાર્થના છે તમારા હાથને સ્પર્શ પડે, પ્રભુ તમે સાજાપણું આપો. અને પ્રભુજી પ્રાર્થના કરીએ છીએ જ્યાં નાણાકીય તંગી છે પ્રભુ યહોવા ઈરે બનીને તમે પૂરું પાડનાર બને મારી પ્રાર્થના છે. પ્રભુ જ્યાં કટોકટીના સંજોગોનો સામનો કરી રહ્યા છે અમારા કુટુંબો, વિવિધ તકલીફોમાં છે પ્રભુ મારી પ્રાર્થના છે તમારી સહાય એમને મળી રહે એવું તમે થવા દો. પ્રભુ તમારા અદ્ભુત વચન અમને પ્રાપ્ત થઈ છે, તમે હાજર મદદગાર ઈશ્વર છો.
પ્રભુ તમે અમારા લોકોના મદદગાર બન્યો એ પ્રાર્થના છે. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ એક એક કુટુંબમાં વચનનું વાંચન હોય, એક એક કુટુંબમાં પ્રાર્થનાની વેદી સળગી શકે એવું તમે થવા દો. પ્રભુજી એક કુટુંબમાં પ્રભુ લોકો તમારા આરાધના કરવા માટે પ્રભુ ઉત્સાહથી ભાગ લેવા માટે આવી શકે એવું તમે થવા દો. એમનો આવવા માટેની જે અડચણરૂપ બાબત છે ઈસુ ખ્રિસ્તના નામમાં અમે દૂર કરીએ છીએ. પ્રભુ ઉત્સાહથી તમારો આરાધના કરી શકે, તમારી સેવા કરી શકે એવું તમે થવા દો. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ અમારા મંડળોની અંદર પ્રભુ જે આરાધના થાય છે, જે સેવા થાય છે એની અંદર પ્રભુ આત્માને સંચાર અમે જોઈ શકીએ એવું તમે થવા દો. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ લોકસંત સપ્તાહની જે મીટિંગો પાસે આવી રહી છે, પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ વક્તાઓને માટે, એમની જર્ની માટે સહી સલામત એમને લઈ આવો એટલું જ નહીં, પ્રભુ એમને તમારા આત્માથી તૈયાર કરો જેથી કરીને જે વચન પોકારવામાં આવે પ્રભુ એ જાગૃત મને, જાગૃત હૃદય એમને સ્વીકારી શકે એવું તમે થવા દો. પ્રભુજી એ સમયો દરમિયાન શાંતિનું વાતાવરણ બની રહે એવું તમે થવા દો. અને પ્રભુજી બાળક મંડળ તરીકે જે આગેવાની આપી રહ્યા છે એ આગેવાનીને તમે આશીષિત કરો એની પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ આ સમય અમારા બાળકોને માટે જે પરીક્ષાઓ આ સમય દરમિયાન લખી રહ્યા છે એમને તમારે જ્ઞાનથી વ્યવસ્થિત કરો એ સારી રીતે પરીક્ષાઓ લખી શકે એવું તમે થવા દો. પ્રભુજી સારી તંદુરસ્તી બાળકોને આપો અમારી પ્રાર્થના છે. અમારા જુવાનો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જ્યાં એ કાર્ય કરી રહ્યા છે તમારા સાક્ષી તરીકે એ જીવન જીવી શકે એવું તમે થવા દો. અને ગમે તે ચેલેન્જીસ પડકારો એ સામે આવે ત્યારે પ્રભુ તમારા નામથી વિજયવંત બની શકે એવું તમે થવા દો. આમ સર્વ માટે પ્રાર્થના કરીએ છીએ અમે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકીએ એવું તમે થવા દો. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ આ સમય અમારા બાળકો, અમારા કુટુંબો જે દેશ વિદેશમાં વસવાટ કરી રહ્યા છે, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે એમના આધાર બન્યો. તમારા સંગતમાં, તમારા લોકોની સંગતમાં એ લોકો સતત રહી શકે એવું તમે થવા દો. એ જે જરૂરિયાત છે એનું પૂરું પાડો એ અમારી પ્રાર્થના છે. પ્રભુ અમારા વ્યક્તિગત જીવનોને તમારી પાસે લાવીએ છીએ. માગીએ છીએ પ્રભુ અમારા વ્યક્તિગત જીવનોની અંદર જે મૂંઝવણો છે, જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જાણનાર એવા ઈશ્વર તમે એકલા જ છો. મારા મન બોલાયેલા વિનંતીઓને પણ સાંભળીને પ્રત્યુત્તર આપો એવી પ્રાર્થના છે. પ્રભુ તમારું વચન અમે સાંભળવા જઈ રહ્યા છીએ. તમે અમને તૈયાર કરો, તમારા વચન અમે સ્વીકારી શકીએ, અમલમાં મૂકી શકીએ એવું તમે થવા દો. અમારા સેવકને પ્રભુ તમે તમારા આત્માથી ભરપૂર કરો અને તમે બોલો વિનંતીઓ તમારી પાસે લાવ્યા છે પ્રભુ. તમે પ્રત્યુત્તર તમે આપી છે એ વિશ્વાસથી અમે સ્વીકારીએ છીએ. ઈસુ ખ્રિસ્તના વચનની સેવા માટે આપણી જાતને આપણે તૈયાર કરી કોઈ ખાસ ગીતમાં આપણે જોઈએ છીએ.
પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમારા ઘરમાં તમારું વચન પ્રાપ્ત કરવા માટે એ તમારું વચન કે જે આ આખા અઠવાડિયા દરમિયાન અમને સામર્થ્યનું બળ આપે, માર્ગદર્શન દોરવણી આપે, એ માટે લઈ આવ્યા છે. અને પ્રભુ, અમારી એ જ અપેક્ષા છે કે આખું અઠવાડિયું અમે આનંદમાં અને શાંતિમાં ગુજારીએ. પ્રભુ, તમે અમારી સાથે વ્યવહાર કરો. પ્રભુ, તમે તમારો સ્પર્શ આજે અમને થવા દો. તમે બોલો અને અમે સાંભળીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં રાખીએ છીએ. આમેન. સન્ડે સ્કૂલની અંદર બાળકોને અલગ અલગ વાર્તાઓ શીખવવામાં આવતી હોય છે, એ શૈલીમાં કે તેઓ એ સમજી શકે. એક દિવસે એ બાળક જ્યારે ઘેર ગયું ત્યારે માતા પિતાએ પ્રશ્ન કર્યો કે આજે સન્ડે સ્કૂલમાં શું શીખવાડવામાં આવ્યું. અને દરેક મા બાપને એ કહેવામાં આવે છે કે તમે તમારા બાળકો જ્યારે ભક્ષવા છૂટ્યા પછી ઘેર જાઓ ત્યારે હંમેશા એમને પ્રશ્ન કરો કે આજે તમે શું શીખ્યા. બાળકો જે શીખ્યા છે એ ફરીથી એમને યાદ આવશે અને કદી એમના મનમાંથી જશે નહીં. તો આ બાળક જ્યારે ઘેર ગયું ત્યારે એના મમ્મી પપ્પાએ પૂછ્યું કે આજે તમે શું શીખ્યા. એ બાળકે કહ્યું કે આજે અમારા શિક્ષક અમને એ શીખવ્યું કે ઈશ્વરે આપણને બનાવ્યા છે, ઈશ્વરે એના હાથોએ આપણી રચના કરી છે. અને જ્યારે આ પિતાએ સાંભળ્યું એટલે પિતા કહે છે કે ના એવું કશું નથી, આ તો ખોટી વાત છે. ઉત્ક્રાંતિવાદ કહે છે કે માણસ એ વાંદરામાંથી બન્યો. અને પછી એની મમ્મી કહે છે કે ના એમ નહીં, બાઇબલ આપણને કહે છે કે ઈશ્વરે માણસને બનાવ્યું છે. એટલે બાળક થોડું ગૂંચવાઈ ગયું કે આ શું, પિતા કંઈક અલગ કહે છે અને મમ્મી અલગ કહે છે. એટલે પછી એણે પ્રશ્ન કર્યો કે આમાં મારું કોનું માનવું. અને પછી એના મમ્મી એને કીધું કે તારા પિતા એના વંશજોની વાત કરે છે, તો હું મારા વંશજોની વાત કરું છું. ઈશ્વરે માણસને બનાવ્યું. માણસને બનાવતા પહેલાં આખી સૃષ્ટિ ઈશ્વરે બનાવી અને જોયું કે બધું સારું છે. અને પછી માણસને બનાવ્યું અને ઈશ્વરે કહ્યું કે બધું ઉત્તમ છે. અને પછી 3જા અધ્યાય સુધી આપણે આવીએ છીએ ત્યારે બધું જ વ્યવસ્થિત અને સુંદર હતું. શૈતાન એ આવ્યો અને શૈતાને આદમ અને હવાને ભરમાવ્યા અને પાપે પ્રવેશ કર્યો. અને પછી પૃથ્વીમાં બધું ચાલતું રહ્યું. અને 6ઠા અધ્યાયમાં આપણે આવીએ છીએ ત્યારે ત્યાં લખ્યું છે કે અને ભૂમિ પર માણસો વધવા લાગ્યા અને તેઓને દીકરીઓ થઈ. અને પછી જે વર્ણન કરવામાં આવેલું છે એના પર આપણે જોવા માંગતા નથી, પરંતુ ત્યાં જે લખ્યું છે કે દેવના દીકરાઓએ માણસની દીકરીઓને જોઈ કે તેઓ સુંદર છે અને સર્વને તેઓએ પસંદ કરી, તેઓમાંથી તેઓએ બૈરીઓ કરી. અને યહોવાએ કહ્યું કે મારો આત્મા માણસની સાથે સદા વાત નહીં કરશે, કેમ કે તે માણસનું છે તથા તેના દિવસો 120 વર્ષ થશે. તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા ને દેવના દીકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા ને તેઓથી છોકરા થયા અને તેઓ પુરાતન કાળના બળવાનો નામાંકિત પુરુષો હતા. એ પુરુષો કોણ હતા એ બધું આપણે અત્યારે જોવા માંગતા નથી, પરંતુ જે મહત્વની વાત અહીંયા જોઈએ છે એ લગ્નની વાત છે કે એ પુરુષો આવ્યા અને માણસોની દીકરીઓ સાથે તેમણે લગ્ન કર્યા. અને પછી 5મી કલમથી લખ્યું છે અને યહોવાએ જોયું કે માણસની ઊંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ. એટલે જે બાબત આપણે શીખીએ છીએ એ છે કે લગ્ન એ સર્વમાં માનયોગ્ય છે. અને લગ્નમાં કંઈક કશું ઈશ્વરના વચનોની વિરુદ્ધ, ઈશ્વરના સિદ્ધાંતની વિરુદ્ધ જાય છે તો ઈશ્વર એ પસંદ કરતા નથી. અને આજે આપણે વિચાર કરવાની જરૂર છે કે આજે આપણા લગ્નો કેવા છે. એ લગ્નોમાં ઈશ્વરને કેટલો મહિમા પ્રાપ્ત થાય છે, એ લગ્નોમાં ઈશ્વરને કેટલું માન આપવામાં આવે છે. અને જો આપવામાં આવતું નથી તો પછી એના જે પરિણામો છે એ આજે આપણે ભોગવી રહ્યા છે. પરંતુ 5મી કલમથી આપણે જોઈએ છે કે આ બધું જ્યારે ઈશ્વર જોયું ત્યારે ઈશ્વર કહે છે કે માણસની ઊંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ગુંડેજ છે. અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેને પશ્ચાતાપ થયો અને હૃદયમાં તે ખેદિત થયો. શરૂઆતમાં ઈશ્વરે માણસને બનાવ્યું અને ઈશ્વર કહે છે કે ઉત્તમમાં ઉત્તમ. અને હવે 6ઠા અધ્યાયમાં જ્યારે આવીએ છીએ ત્યારે ઈશ્વર કહે છે કે પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેને પશ્ચાતાપ થયો અને હૃદયમાં તે ખેદિત થયો. જ્યારે ઈશ્વરે આદમને બનાવ્યો હશે ત્યારે કેટલો બધો આનંદ ઈશ્વરને હશે. જ્યારે ઈશ્વર હવાને બનાવ્યું ત્યારે કેટલો બધો આનંદ ઈશ્વરને હશે. પણ હવે ઈશ્વર કહે છે કે મને
ખેદ થાય છે, મને દુઃખ થાય છે, પશ્ચાતાપ થાય છે કે માણસને મેં ઉત્પન્ન કર્યું છે. અને પછી જે નિર્ણય ઈશ્વર લે છે, અને યહોવાએ કહ્યું કે જે માણસને મેં ઉત્પન્ન કર્યું તેનું પૃથ્વી પરથી હું સંહાર કરીશ. આ માણસ, આ પશુ, પેટે ચાલનારા પ્રાણી, આકાશના પક્ષીઓ સુદ્ધા, તે સર્વનો સંહાર કરીશ, કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાનો મને પશ્ચાતાપ થાય છે. ઈશ્વર કહે છે કે આ બધાનો હવે હું નાશ કરીશ. અને એ બધામાં એ ન્યાયી લોકો પણ હશે, નિર્દોષ લોકો પણ હશે, અને એ બધાનો એમાં નાશ થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પણ એના વિશે વાત કરી. અને માત્ર 24 અધ્યાય એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નૂહ વિશે વાત લખે છે. નૂહના જમાનામાં જે બનતું હતું એના વિશે તેઓ કહે છે. અને ત્યાં તેઓ એ કહે છે, માથેની સુવાર્તા તેનો 24મો અધ્યાય અને તેની 37મી કલમ. અને જેમ નૂહના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે. કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા અને પરણતા હતા. અને જળ પ્રલય આવીને સૌને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા. તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે. હવે આ બંને વચ્ચે તમે કમ્પેરિઝન કરો, સરખામણી કરો. અહીંયા 6 અધ્યાયમાં ઈશ્વર જે કહે છે એ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથથી 24 અને 37માં જે કહે છે એના વિશે. આ સમયે નૂહના સમયમાં ટેકનોલોજી આજે આપણી પાસે છે એવી નહોતી. ઈશ્વર બધું જ જોતા હતા, ઈશ્વર જાણતા હતા. અને આજે પણ ઈશ્વર બધું જ જુએ છે અને જાણે છે. આજે ટેકનોલોજી વૃદ્ધિ પામી છે, એની સાથે એ પાપ પણ વૃદ્ધિ પામ્યો છે, ગુંડાઈ પણ વૃદ્ધિ પામેલી છે. એટલે જે નૂહના સમયમાં થતું હતું એ જ આજે પણ થઈ રહ્યું છે, અથવા તો એનાથી વધારે કદાચ આપણે કહી શકીએ. કારણ કે આ લોકોની પાસે કોઈ સાધનો નહોતા, ટેકનોલોજી નહોતી, સાહિત્ય નહોતું, મોબાઈલ નહોતા. પણ આજે આપણી પાસે બધું જ છે. અને બધાનો ઉપયોગ એ સારા કાર્યને કરવાને માટે આપણે ગુંડાઈને માટે કરતા હોઈએ છીએ. આપણી પાસે સીસીટીવી કેમેરા આજે છે કે બધું જ આપણે જાણી શકીએ છીએ. અહીંયા ચારે બાજુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે અને મારા મોબાઈલમાં હું બધું જ જોઈ શકું છું. રાત્રે ક્વાયર અહીંયા પ્રેક્ટિસ કરવામાં આવે ત્યારે રાત્રે હું જોતો હતો કેવી રીતે તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને એ લોકો શું વાત કરે છે એ પણ મને સંભળાય. નીચે ઊભા હોય અને વાતો કરતા હોય તો એમને જોઈ શકું અને એમનો અવાજ પણ સાંભળી શકું. એટલે ટેકનોલોજીકલી વિસ્તાર પામેલી છે. આ સમય એવું કશું નહોતું, તો પણ ઈશ્વર એમને કહે છે કે માણસની ગુંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ગુંડી જ છે. અને પછી ઈશ્વર 11મી કલમમાં કહે છે, પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી. એ પ્રેમાળ ઈશ્વર, સદા પણ ન્યાયી પ્રભુ કે જે દુષ્ટતાને જોઈ શકતો નથી, અને હવે ઈશ્વર નિર્ણય કરે છે કે આ પૃથ્વીનો હું નાશ કરીશ. કારણ કે પૃથ્વી એ પાપથી ભરપૂર છે, દુષ્ટ છે. માણસની ગુંડાઈ અને હૃદયના વિચારોની કલ્પના નિરંતર ગુંડી છે. જે કલમ અહીંયા લખવામાં આવેલી છે ઉત્પત્તિ 6 અધ્યાય અને તેની 6મી કલમ. અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેનો તેને પશ્ચાતાપ થયો ને હૃદયમાં તે ખેદિત થયો. હવે અહીંયા જે લખવામાં આવેલું છે માણસ શબ્દ, એની આગળ આપણો શબ્દ મૂકીને આ વાંચી શકીએ? શું આપણે એ રીતે કહી શકીએ કે ઈશ્વર મારા જીવનને જાણે છે અને હું ઈશ્વરની દૃષ્ટિમાં કૃપા પામેલો છું, પાપોની માફી મને પ્રાપ્ત થઈ છે? કે પછી અહીંયા માણસ જે લખેલું છે ત્યાં આપણો નામ મૂકીને એ વાંચી શકાય? આપણે એ નક્કી કરવાનું છે. આ બધામાં 8મી કલમમાં લખ્યું છે, પણ નૂહ યહોવાની દૃષ્ટિમાં કૃપા પામ્યો. પણ નૂહ યહોવાની દૃષ્ટિમાં કૃપા પામ્યો. 9મી કલમમાં લખ્યું છે કે નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને દેવની સાથે ચાલતો. નૂહ ઈશ્વરની દૃષ્ટિમાં કૃપા પામ્યો. નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને દેવની સાથે ચાલતો હતો. પહેલી બાબત જે આપણે અહીંયા જોઈ કે એ પ્રેમાળ ઈશ્વર એ ન્યાયી ઈશ્વર છે, એટલા માટે એ ગુંડાઈને કે પાપને સહન કરી શકતો નથી. બીજી બાબત અહીંયા આપણે જોઈએ છે કે ઈશ્વરની દૃષ્ટિમાંથી કશું જ બચી જતું નથી. ઈશ્વર હંમેશા
જેઓ તેના પર પ્રેમ કરે છે, તેના માટે જીવન જીવે છે, જેઓ પાપોની માફી પ્રાપ્ત કરી છે અને પ્રભુ કૃષ્ણના રક્તથી રંગીત થયેલા છે, હંમેશા એમનો બચાવ કરે છે. આ બધામાં નૂહ એકલો જ એવો એક હતો કે જે ઈશ્વરની સાથે ચાલતો હતો, એ સીધો માણસ હતો અને ન્યાયી માણસ હતો. ન્યાયી, સીધો અને ઈશ્વરની સાથે ચાલતો, 3 શબ્દો ત્યાં વાપરવામાં આવેલા છે. ઈશ્વરે નૂહના જીવનને જોયું. નૂહ જે રીતે બોલતો હતો, જે રીતે વ્યવહાર કરતો હતો, જે રીતે જીવન જીવતો હતો, એ બધું ઈશ્વરે જોયું. ઈશ્વરે જોયું કે પૃથ્વી પર અત્યારે જે માણસો છે એના કરતાં નૂહ એ કંઈક અલગ છે, એનું જીવન કંઈક અલગ છે. અને એટલા માટે ઈશ્વરે જે નિર્ણય કર્યો કે પૃથ્વી તો ગુંડાઈથી ભરપૂર છે, એનો નાશ કરીશ અને હવે હું નૂહને બચાવીશ કે જેથી આ આખી પૃથ્વી છે એને નૂહ દ્વારા એ આશીર્વાદ પ્રાપ્ત થાય. અને પછી આપણે આગળ જોઈએ છે કે ઈશ્વરે કેવો નિર્ણય કર્યો અને કેવી રીતે નૂહથી પછી આખી પૃથ્વી એ ભરપૂર થઈ. પણ નૂહ એ ઈશ્વરની દ્રષ્ટિમાં કૃપા પામ્યો હતો અને એટલા માટે ઈશ્વરની યોજના નૂહને માટે હતી કે નૂહ હવે આ પૃથ્વી માટે આનંદ અને આશીર્વાદનું કારણ બને. અને એટલા માટે 13મી કલમથી આગળ પછી ઈશ્વર નૂહને કહે છે કે હું હવે તારે માટે એક કાર્ય સોંપું છું. અને પછી આખું વર્ણન ઈશ્વર એને આપે છે કેવી રીતે એ વહાણ બનાવવું, એની ઊંચાઈ કેટલી હશે, એની લંબાઈ કેટલી હશે, એની પહોળાઈ કેટલી હશે અને એને શું શું કરવાનું છે, બધું જ વિસ્તારથી વર્ણન ઈશ્વરે એની આગળ કર્યું. હવે જ્યારે નૂહની આગળ આ બધું વર્ણન કર્યું હશે ત્યારે નૂહને કેવા વિચારો આવ્યા હશે, કેવા પ્રકારની લાગણી પેદા થઈ હશે, નૂહના શબ્દો એ સમય કેવા હશે, કેવો પ્રત્યુત્તર નૂહે ઈશ્વરને આપ્યો હશે. જ્યારે ઈશ્વરે કહ્યું કે નૂહ, તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે અને હવે આખી પૃથ્વીનો નાશ કરવાનો છો, પણ તારે વહાણ તૈયાર કરવાનું છે અને આ રીતે તું વહાણ તૈયાર કર, આ પ્રમાણે તું કરજે. ત્યારે નૂહે શું કહ્યું હશે? નૂહે એમ કહ્યું હશે કે ના ઈશ્વર, આ કાર્ય મારાથી ના થાય, હું તો સુથાર નથી, મને તો કોઈ આવડત નથી, મેં કદી કરવત વાપરી નથી, હથોડી વાપરી નથી અને આટલું મોટું વહાણ બનાવવાનું, તમે તો પૈસાની વાત જ નથી કરતી, હું પૈસા આપીશ એના માટે, લાકડું લાવવું, ડામર લાવો, ખીલી લાવી, ઓજારો લાવવા, આ તો બધું મારા માટે નવું છે. નૂહે શું ઈશ્વરને કહ્યું હશે કે પ્રભુ, મારી પાસે સમય નથી, મારું કુટુંબ છે, મારી પાસે ઘણું બધું કામ પડ્યું છે અને તમે મને આ કામ સોંપો છો? પણ નૂહ એ બાબતને સ્વીકારે છે અને નૂહ હવે આગળ એ સમય આપે છે, બલિદાન આપે છે, એની પાસે જે કંઈ હતું બધું એ નૂહ વાપરી નાખે છે અને વહાણ બનાવે છે. અને કેટલો સમય એને બનાવતા લાગ્યો? અમુક લોકો એમ કહે છે કે 50 વર્ષ લાગ્યા, કોઈ એમ કહે છે કે 75 વર્ષ લાગ્યા હશે. એટલે 50 થી 75 વર્ષનો સમય ફક્ત વહાણ બનાવવામાં એણે ગાળ્યો. આજે જ્યારે કોઈ સેવા આપણને સોંપવામાં આવે ત્યારે આપણી પાસે કેવી દલીલો હોય છે કે ના, કામ મારાથી ના થઈ શકે, પાસ્ટર ટોળીઓ મારે નથી રહેવું, પણ તમે જે કંઈ સેવા આપશો હું કરીશ. નૂહ આપણને એ ઉત્તેજન આપે છે કે જ્યારે પ્રભુની સેવામાં આપણે જોડાઈએ છીએ ત્યારે પ્રભુ આપણને હંમેશા મદદ કરે છે. પ્રભુ આપણા માટે દ્વાર ખુલ્લા કરે છે. કેટલા બધા લોકો અમે જોયા હશે કે જો એમ કહેતા હોય કે રવિવારે અમારે જોબ હોય છે અને એટલા માટે અમે દેવળમાં આવી શકતા નથી, પછી અમે એમને શીખવાડ્યું કે તમે હવે પ્રાર્થના કરો કે પ્રભુ તમારા માટે દ્વાર ખુલ્લા કરે, તમારા જે ઉપરી છે પ્રભુ એમની સાથે વાત કરે. અને પછી આવીને તેઓએ કહ્યું હોય કે અમારા જે બોસ છે એમની આગળ અમે રજૂઆત કરી તો એમણે કહ્યું કે એ જે ચર્ચનો સમય છે એ તમે પૂરો કરો અને પછી ઓફિસમાં આવો કે ફેક્ટરીમાં આવો. જ્યારે પ્રભુને માટે આપણે કંઈક કરવા માટે તત્પર રહીએ છીએ ત્યારે પ્રભુ એ 10 પગલાં આપણી આગળ ચાલે છે અને આપણા માટે દ્વાર ખુલ્લા કરે છે. આનું કે જેની પાસે કોઈ આવડત નહોતી, એણે કદી આવું કામ કર્યું નહોતું, અને આટલું બહુ જ મોટું કામ એ એણે 50 થી 75 વર્ષની અંદર પૂરું કર્યું. મહત્વની બાબત જે આપણે અહીંયા જોઈએ છીએ એ કે જ્યારે લોકોની મનની દરેક કલ્પના ભૂંડી હતી, જેમ અહીંયા લખવામાં આવેલું છે, ભૂંડાઈ પૃથ્વી પર પુષ્કળ થઈ ગઈ હતી. અને નૂહ જ્યારે વહાણ બનાવવાનું શરૂ કર્યું હશે ત્યારે લોકો કેવી રીતે નૂહને જોતા હશે, એમની કોમેન્ટ કેવી હશે, શું શું એ લોકો કહેતા હશે? નૂહને કશે જ ખબર નહોતી કે આગળ શું બનવાનું છે. વરસાદ વરસવાનો છે એની પણ કોઈ વાત નૂહને કરવામાં આવી નહોતી. નૂહને તો ફક્ત એટલું જ કાર્ય સોંપવામાં આવ્યું હતું કે તું વહાણ તૈયાર કર
અને એમાં દરેક જાતના પશુ અને પંખીને તું લઈ જા અને એમના ખોરાક માટેની વ્યવસ્થા કર. તું અને તારું કુટુંબ એ વહાણમાં જશે. નૂહ વિશ્વાસથી આગળ વધ્યો અને આ કાર્યને એણે પરિપૂર્ણ કર્યું. પણ એ કાર્ય પરિપૂર્ણ કરતા પહેલા જ્યારે એણે કાર્યની શરૂઆત કરી ત્યારે કઈ પરિસ્થિતિઓનો એણે સામનો કર્યો હશે. જ્યારે એ બહાર ગયો હશે અને બહાર જઈને કદાચ રેતી હોય કે જમીન એવી હોય કે ત્યાં જઈને એણે લાકડા લઈને કામની શરૂઆત કરી હશે, ત્યારે કેટલા બધા લોકો ત્યાં આવ્યા હશે અને નૂહને પૂછ્યું હશે કે નૂહ તું શું કરે છે? અને નૂહે કહ્યું હશે કે ઈશ્વરે મને વહાણ બનાવવા માટે કીધું છે અને વહાણ આવું બનાવવાનું છે, એના 3 માળ હશે, એની લંબાઈ આટલી હશે, એની ચોડાઈ અને પહોળાઈ આટલી હશે. એ લોકોએ નૂહને શું કહ્યું હશે કે નૂહ તું ગાંડો થઈ ગયો હશે? અહીંયા ક્યાં પાણી છે? અહીંયા તું વહાણ બનાવે છે? એ વહાણને દરિયામાં કેવી રીતે લઈ જઈશ? આટલું મોટું વહાણ. લોકોએ કેટલી બધી બાબતો એને કહી હશે, એની ટીકા કરી હશે, એના વિશે ઘણું બધું કીધું હશે કે તું ગાંડો થઈ ગયો હશે, પાગલ થઈ ગયો હશે કે તું વહાણ બનાવે છે? કદી ઈશ્વરે આવું કંઈ કર્યું છે? નૂહ એ જાણતો હતો કે કોના માટે એ કાર્ય કરે છે. નૂહનું બધું જ ધ્યાન એ ઈશ્વરે જે આજ્ઞા આપી હતી એના પર કેન્દ્રિત હતું. એટલા માટે જે કંઈ લોકો બોલતા હતા એ એક કાનેથી સાંભળીને બીજે કાને કાઢી નાખતો હતો. પાસ્ટર કમિટીના સભ્યોને આપણે આ વર્ષને માટે અલગ કર્યા છે. ત્યારે આ વર્ષમાં ઘણી બધી બાબતો તમારા જીવનમાં આવશે. ઘણા બધા તમને પ્રશ્નો પણ કરશે. ઘણા બધા તમારી સેવા વિરુદ્ધ કંઈક ને કંઈક બોલતા હશે. ત્યારે નૂહ એ તમારા માટે ઉત્તેજનનું કારણ બન્યું. નૂહને ઘણું બધું કહેવામાં આવ્યું પણ એને પોતાનું ધ્યાન એ સેવા તરફ કેન્દ્રિત કર્યું અને એનો આશીર્વાદ આજે પણ આપણને પ્રાપ્ત થઈ ગયો છે. તમારા બધાના જીવનની અંદર જ્યારે કંઈક તમે કરવા માટે જાઓ છો ત્યારે કોઈક ને કોઈક આગળ આવશે. તમને તોડી પાડવાનો, તમને પાડી નાખવાનો પ્રયત્ન કરશે, તમને નિરાશ નતાશ કરવાનો પ્રયત્ન કરશે. પણ પ્રભુએ તમને જે કાર્ય સોંપ્યું છે એમાં તમે અડગ રીતે આગળ વધો અને પ્રભુ તમને મદદ કરશે. અત્યારે ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે, ઘણું બધું થાય છે, પણ એક જ બાબત હું બધાને કહું છું કે આપણે જે કાર્ય કરીએ છીએ પ્રભુ જાણે છે. પ્રભુ જાણે છે કે આપણો હેતુ શું છે. પ્રભુ એ જાણે છે કે આપણે કોના માટે કામ કરી રહ્યા છે અને પ્રભુ આપણને છેવટે મદદ કરશે. એ સમય આવે કે આપણે કંઈક ગુમાવવાનું થાય, એ સમય આવે કે દુઃખ પણ આવે, સતાવણી પણ આવે, પણ જ્યારે પ્રભુ તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ અને પ્રભુએ જે હેતુ આપણને આપ્યા છે, કાર્ય સોંપ્યું છે, આજ્ઞા આપી છે, એમાં જ્યારે આપણે ચાલુ રહીએ છીએ ત્યારે પ્રભુ એનો આશીર્વાદ ચોક્કસ આપણને પૂરો પાડે છે. આગળ આપણે એ પણ જોઈશું કે કેવા આશીર્વાદો ઈશ્વરે નૂહ અને એના પરિવારને અને સમગ્ર સૃષ્ટિને આપ્યા. અહીંયા નૂહ એ જાણતો હતો કે ઈશ્વરે જ્યારે મને કાર્ય સોંપ્યું છે ત્યારે ઈશ્વર એ પરિપૂર્ણ કરશે. એના પરિવારમાંથી કદાચ એની પત્ની કે બાળકોએ પણ ટીકા કરી હશે, પણ જેમ જેમ એમણે નૂહના જીવનને જોયું, જેમ જેમ એમણે જોયું કે જ્યારે લોકો એને કંઈક કહી રહ્યા છે ત્યારે કેવી રીતે એનો પ્રત્યુત્તર આપે છે, એ શું બોલે છે, ત્યારે એના પત્ની, એના દીકરાઓ અને એમની દીકરીઓ પણ હવે નૂહની સાથે એ કાર્યમાં સામેલ થાય છે અને તેઓએ પણ એ મદદ કરી હશે. એ જે નાણાંની જરૂર હતી એ ખીલીઓ લાવવી, ખીલ્લા લાવવા, લાકડું લાવવું, ડામર લાવવું, એ કાર્ય કરવાને માટે કરવત ને હથોડી અને બીજા જે હથિયારોની જરૂર પડે. અત્યારે તો ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે. કરવતનો કદાચ ભાગ્યે જ ઉપયોગ કરતા હોય, પણ એ સમયે એવું કશું જ નહોતું અને એટલા માટે એ 50 થી 75 વર્ષ એ વહાણ બનાવતા લાગ્યા. અત્યારે કદાચ એક જ મહિનાની અંદર આ મોટું વહાણ આ રીતનું બની શકે. કેટલા બધા વહાણો અત્યારે છે કે જેમાં 5000ની સંખ્યામાં પણ લોકો મુસાફરી કરી શકતા હોય છે. જ્યારે અમે આયર્લેન્ડમાં હતા ત્યારે બેલફાસ્ટથી સ્કોટલેન્ડ જવા માટે એવા વહાણની અંદર અમે બેઠા હતા કે જ્યાં 3000 કરતાં પણ વધુ લોકો એ વહાણની અંદર હતા. બધી જ સગવડો એ વહાણની અંદર હતી. આ વહાણમાં તો કેટલી સંખ્યા હશે એની ગણતરી હું આપવા માંગતો નથી, પણ કેટલા બધા લોકો આ પશુઓ અને પંખીઓ આ વહાણની અંદર હતા અને એમને માટેનો જે ખોરાક હતો કેટલા કિલોનું એ બધું વજન થયું હશે, વહાણનું વજન. અને એની અંદર નૂહ અને એનું કુટુંબ એ જે પંખીઓ અને પશુઓ અને એમના માટેનો જે ખોરાક અને પાણી એ બધું કેટલા બધા કિલોનું એ થયું હશે. નૂહ આ બધામાં લોકોને ઈશ્વર વિશે વાત કરતો હતો. નૂહને પિતરના પત્રની અંદર ન્યાયપાળના
સંદેશવાહક તરીકે ઓળખવામાં આવે છે કે નૂહે લોકોને ઈશ્વરની વાત પ્રગટ કરી કે પૃથ્વીનો નાશ ઈશ્વર કરશે. તમે બધા એ પ્રભુની પાસે આવો, તમારા માર્ગો તમે પ્રભુના હાથમાં સોંપો. પણ જે નિર્ણય પ્રભુએ કર્યો, નિર્ણયમાં તેઓ અડગ રહ્યા, એ જોતાં આપણે જોઈ શકીએ છીએ કે એક પણ વ્યક્તિ ત્યાં એવી નહોતી કે જેણે પોતાના દુષ્ટ માર્ગથી પાછી ફરી હોય અને પ્રભુના માર્ગમાં ચાલી હોય. જેવી એક પણ વ્યક્તિ મળી હોત તો એનો બચાવ પ્રભુએ નૂહની સાથે કર્યો હોત. કારણ કે આપણો પ્રભુ એ તો કરુણાનો, પ્રેમનો પ્રભુ છે અને જેઓ તેની પાસે આવે છે એને કદી પ્રભુ કાઢી મૂકતા નથી. પણ એક પણ વ્યક્તિ પ્રભુને એવી મળી નહીં અને પછી પ્રભુએ આખી પૃથ્વીનો સંહાર કર્યો. અને આગળ 7મા અધ્યાયમાં આપણે જોઈએ છે કે બધું જ તૈયાર થઈ જાય છે ત્યારે ઈશ્વર નૂહ અને એના કુટુંબને આમંત્રણ આપે છે કે તમે અંદર આવો, અને તેઓ જાય છે. અને પછી 7મો અધ્યાય અને 16મી કલમમાં લખ્યું છે, અને તેમાં જે ગયા તે સર્વ પ્રાણીઓમાં નર-નારી જેમ દેવે તેને આજ્ઞા આપી હતી તેમ તેઓ ગયા, અને યહોવાએ તેમને તેમાં બંધ કર્યો. ઈશ્વરે નૂહને એમાં બંધ કર્યો. આગળ પણ નૂહના વિશે ઘણું કહેવામાં આવ્યું. નૂહે પોતાનું ધ્યાન ઈશ્વર તરફ કેન્દ્રિત કર્યું. હવે બીજો એપિસોડ શરૂ થાય છે. નૂહને જ્યારે ઈશ્વર એમાં બંધ કરે છે, અને પછી 10મી કલમમાં લખ્યું છે, અને એમ થયું કે 7 દાડા પછી પૃથ્વી પર જળ પ્રલય થયો. નૂહના આયુષ્યના 600મા વર્ષના બીજા મહિનાની 17મે દાડે તે જ દાડે મોટા જળનિધિના જરા ફૂટી નીકળ્યા ને આકાશના દ્વારો ઉઘડી ગયા. ઉત્પત્તિ તેનો 1લો અધ્યાય અને ત્યાં 6મી કલમમાં લખ્યું છે, દેવે કહ્યું કે પાણીની વચ્ચે અંતરિક્ષ થાવ ને પાણીથી જુદા કરો. અને દેવે અંતરિક્ષ બનાવ્યું ને અંતરિક્ષની તળના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી જુદા કર્યા. એટલે અંતરિક્ષની તળના જે પાણી હતા એ પણ હવે એ જે જરા ફૂટી નીકળે છે એના રૂપે ફૂટી નીકળ્યા. જેમ 11મી કલમમાં લખ્યું, તે દાડે મોટા જળનિધિના જરા ફૂટી નીકળ્યા ને આકાશના દ્વાર ઉગડી ગયા. એટલે ઉપરથી વરસાદ વરસ્યો અને જમીનમાંથી પણ જરા ફૂટી નીકળ્યા. અને પછી જ્યારે પાણી જેમ વધતું ગયું એમ લોકોને તો એ જ હશે કે અમે બચી જઈશું, આ તો વરસાદ હમણાં બંધ થઈ જશે. પણ ધીરે ધીરે પાણી વધવા લાગ્યું. લોકોએ એમ કહ્યું કે ચાલો આપણે ઉપર ધાબા પર જતા રહીએ. અને પછી ધાબા પર ગયા હશે. પાણી જેમ જેમ ઉપર જતું ગયું એમ એ લોકોને ચિંતા થઈ કે હવે જો પાણી વધતું જશે તો શું થશે. અને પાણી વધતું જ ગયું. અને જેઓ ધાબા ઉપર હતા એ સમયે આવા ફ્લેટો નહોતા કે બહુ ઊંચી ઇમારતો નહોતી કે ત્યાં તેઓ ચડી જાય. પણ એવું હોત તો પણ પાણી તો ઉપર વધતું જ જતું હતું અને બધા નાશ પામ્યા. પણ એ સમય દરમિયાન જ્યારે જે લોકો ઉપર ચડી ન શક્યા ધાબા પર અને પાણી વધતું જ ગયું અને ગળા સુધી પાણી આવ્યું હશે, ત્યારે આ લોકોની પરિસ્થિતિ કેવી હશે? એ લોકો બૂમો પાડતા હશે કે કોઈ અમને બચાવો, કોઈ અમારો બચાવ કરો. એ રડતા હશે, છાતી કૂટતા હશે, આંખોમાં આંસુ હશે. હવે નૂહ અને એનો પરિવાર તો વહાણની અંદર હતું. આજુબાજુમાં એટલો બધો અવાજ હતો, લોકો બૂમો પાડતા હશે, લોકો ચીચિયારો પાડતા હશે, લોકો આક્રમણ કરતા હશે. શું એમાંનો એક પણ અવાજ નૂહને એમાં સંભળાયો? ઈશ્વરે એ રીતે નૂહને વહાણમાં બંધ કર્યો કે એનો એક પણ અવાજ એ નૂહ અને એનો પરિવાર સાંભળી શક્યો નહીં. અંદર એ લોકો ફક્ત ઈશ્વરની સ્તુતિના આરાધના કરતા હશે, પ્રાર્થના કરતા હશે. ઈશ્વરે જગતની બધી જ બાબતોથી એમને દૂર રાખ્યા. નૂહેનું ધ્યાન પૂરેપૂરું ઈશ્વર તરફ કેન્દ્રિત હતું અને ઈશ્વરે એને બંધ કર્યું. એટલા માટે પૃથ્વી પર જે કંઈ ચીસાચીસ બહુ પડતી હતી એનો અવાજ કદી એને સંભળાતો નહોતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના રક્તથી આપણને સીલ કર્યા છે, જગતની બાબતોથી આપણને બંધ કર્યા છે. ત્યારે એ જગતના અવાજો જે કંઈ બની રહ્યું છે એ આપણને વિચલિત કરવું જોઈએ નહીં. આપણે નિરાશ થવા જોઈએ નહીં, હતાશ થવા જોઈએ નહીં. આપણો સ્વભાવ માનવીય છે એટલે થોડી મિનિટો સુધી કે સેકન્ડો સુધી બધું થાય. પણ ફરીથી જ્યારે પ્રભુની પાસે આપણે આવીએ છીએ ત્યારે પ્રભુ એ બધાથી આપણને અલગ કરે છે અને આપણું ધ્યાન ઈશ્વર તરફ કેન્દ્રિત હોય છે. જ્યારે આવું બધું બને છે ત્યારે પ્રભુની પાસે આપણે જેથી પ્રભુ આપણને બંધ કરે અને બીજો કોઈ અવાજ આપણે સાંભળી શકીએ નહીં. પ્રભુ આપણને સુરક્ષિત રાખે, પ્રભુ આપણને સલામત રાખે. અને એટલા માટે એ ગીત કરતા ગીતશાસ્ત્ર 91માં એ રીતે કહે છે કે સર્વ સમર્થની છાયામાં જેવો રહેશે. અને પછી
જે આશીર્વાદો વિશે ઈશ્વર વાત કરે છે. ગીતશાસ્ત્ર 91માં એ ગીત કરતા આ પ્રમાણે કહે છે, અને એ કહે છે કે પ્રાર્થના ગુરુસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તમારો કિલ્લો છે. અને પછી એ જે પ્રાર્થના ગુરુસ્થાનમાં જે વસે છે એમના માટે કેવા આશીર્વાદો, કેવું રક્ષણ છે એના વિશે આગળ એ વાત કરે છે. બધું જ આપણે જોઈએ નહીં, પણ 30 કલમથી થોડી કલમ આપણે જોઈએ ત્યાં લખ્યું કેમ કે તે પારડીના પાસથી અને નાશકારક મરકીથી તને બચાવશે. તે પોતાના પીછાથી તને ઢાંકશે, તેની પાંખો તળે તને આશ્રય મળશે. તેની સત્ય ઢાલતા વખતે રાત્રે જ રાશિ લાગે તેથી અથવા દાડે ઉડનાર ચાલનાર મરકીથી, અંધારામાં ચાલનાર મરકીથી કે બપોરે મહામારી તું બીસને, તારી બાજુ 1000 તારી જમણી હાથે 10,000 માણસો પડશે પણ તે તારી પાસે આવશે નહીં. તું માત્ર જોશે, દુષ્ટોને મળેલો બદલો જોશે. કેમ કે હે યહોવા તું મારો આધાર છે, કેમ કે તે પરાત્પરને તારો આશ્રય કર્યો છે. અને પછી 10મી કલમથી આગળ લખ્યું છે કે તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં, મરકી તારા તંબુની પાસે આવશે નહીં. તને તારા સર્વમાર્ગમાં સંભાળવા માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે, રખીને તારો પગ પથ્થર પર અફડાય. અને પછી 14મી કલમથી પ્રભુનું વચન એ લોકો માટે કહે છે કે જો સર્વસમર્થની છાયામાં રહે છે તે મને અરજ કરશે એટલે હું તને ઉત્તર આપીશ. સંકટ સમય તેની સાથે થઈશ, હું તને છોડાવીને માન આપીશ, હું તને લાંબા આયુષ્ય તૃપ્ત કરીશ અને હું તેને મારું તારણ દેખાડીશ. આજે આપણને એ ઉત્તેજન આપે છે, એ ચેતવણી પણ આપે છે કે જ્યારે પ્રભુની છાયામાં આપણે રહીએ છીએ, સર્વસમર્થની છાયામાં આપણે રહીએ છીએ ત્યારે આ આશીર્વાદો આપણને પ્રાપ્ત થાય છે જે નૂહને પ્રાપ્ત થયા. એ નૂહ જ્યારે હવે વહાણમાં હોય છે, વરસાદ વરસે છે, પૃથ્વીનો નાશ થાય છે, અને એ પછી ઈશ્વર એમને બહાર આવવા માટે આમંત્રણ આપે છે. એ બધું શું બની ગયું એ આપણે જોવા માંગતા નથી, પણ જ્યારે હવે ઈશ્વર એને બહાર આવવા માટે આમંત્રણ આપે છે ત્યારે પહેલું જ કાર્ય જે નૂહ કરે છે એ 8મો અધ્યાય 20મી કલમ. અને નૂહે યહોવાને સારું એક વેદી બાંધી ને સર્વશુદ્ધ પશુઓમાંથી તથા સર્વશુદ્ધ પક્ષીઓમાંથી કેટલાકને લઈને વેદી પર હોમ કર્યો. અને યહોવાને તેની સુગંધ આવી, અને યહોવાએ પોતાના મનમાં કહ્યું કે માણસને લીધે હું પૃથ્વીને ફરી સાપ દઈશ નહીં, કેમ કે માણસના મનની કલ્પના તેના બાળપણથી ગુંડી છે, પણ જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી કરીશ નહીં. સૌથી પહેલો આશીર્વાદ જે દરેકને પ્રાપ્ત થયું એ કે જ્યારે નૂહે ઈશ્વરની આગળ બલિદાન લઈ જાય છે ત્યારે ઈશ્વરને